સમય સંખ્યાના ગુણાકાર. જો સરવાળા કરતાં ગુણાકાર બહુ જ સરળ છે, તમે એને ઝડપથી સમજી શકશો. આમાં લસા લેવાનો હોતો નથી, આ પહેલી વાત છે. અને તેથી તમે અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર કરવાનો હોય છે. જો આપણે પહેલી સંખ્યા જોઈએ, આમાં જે પહેલું આપી છે તે જોઈએ. જો ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો ડાયરેક્ટ એનો ગુણાકાર કરવાનો રહેશે. તમે જુઓ અહીં 9 છે, 7 -7 છે, એનો છેદ સાથે કોઈ ઉડતું નથી, તેથી આપણે ડાયરેક્ટ એનો ગુણાકાર કરી દેવાનો. 9 × 63, એક ધન અને એક ઋણ છે એટલે માઇનસ, અને 4 × 2 = 8. મિશ્ર સંખ્યામાં ફેરવો તો ફેરવવાનું, બરાબર. 8 × 7 = 56, અને કેટલા વધે? 7 વધે, અહીંયા આગળ 8. આ એનો જવાબ થશે. એ જ પ્રમાણે તમે બીજો કરી શકો. 9 × 27 -27/10 એટલે -2.7. આ દાખલા પણ એ જ રીતે ગુણાકાર કરવાનો. બે ઋણ સંખ્યા આવે ત્યારે તમને ખબર છે કે એનો ગુણાકાર ધન સંખ્યા મળે. બે ઋણ સંખ્યા દાખલા અહીંયા છે, જુઓ, બે ઋણ સંખ્યા છે અને છેદ ઉડે પણ છે. તો આને આપણે પહેલાં કઈ રીતે લખવાનું? તો આપણે અહીંયા આગળ આને પ્લસ કરી દેવાનું, આને માઇનસ કરવાનું. હવે જુઓ, આ 3 અને આ 3 ઉડી જાય છે, આ 5 અને આ 5 ઉડી જાય છે. બધું ઉડી જાય એટલે મતલબ શું રહે? તો ઉપરનો અંક અને નીચેના અંકો સરખા હોવાથી ભાગાકાર જવાબ કેટલો મળે? 1 મળે. ના, કોઈ કે મારે ગુણાકાર કરવો છે તો શું છે? 5 × 15, માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે ગુણાકારમાં, નીચે પણ 15 થશે. 15/15 કરો, જવાબ શું મળે? 1. એ રીતે પણ તમે ગુણાકાર કરી શકો. તો આ રીતે તમારે અંશ અંશ અને છેદ છેદના ગુણાકાર કરવાના છે. એના પછી ભાગાકાર. સમય સંખ્યાના ભાગાકાર કરવા, ભાગાકારનો મતલબ તમને ખબર છે કે જેના વડે ભાગવાનું છે તેના વ્યસ્ત વડે ગુણાકાર. -4 એની સાથે 2/3 વ્યસ્ત 3/2 થશે. તો પહેલાં ભાગાકારના ગુણાકાર કરવાના, અને પછી આ રીતે જો કટ થતું કરવાનું. 2 × 2 = -2 રહેશે. -2 અને 3નો ગુણાકાર થશે -6. આ પહેલો દાખલો થઈ ગયો. તે જ પ્રમાણે તમે બીજો કરો. ચલો બીજામાં જોઈએ તો બીજાની અંદર -3/5 આપે છે અને ભાગાકારમાં 2 છે. તો ભાગાકારની ગુણાકાર 2ના છેદમાં કંઈ ના હોય એટલે 1 તો હોય જ, તો 1/2 થશે. અહીંયા કોઈ છેદ ઉડતો નથી, ખાલી અંશ અંશનો ગુણાકાર -3 અને 5 × 2 = 10. તો એ જ રીતે જુઓ ત્રીજામાં જુઓ -5/3, તો એ જેમના તેમ રહેશે. સોરી, -4/5 એ જેમના તેમ રહેશે. ભાગાકારના ગુણાકાર સંખ્યાનું વ્યસ્ત. તો આનું વ્યસ્ત શું થાય? તો છેદમાં 1 હોય એટલે ઉપર -1 રહેશે, નીચે છેદમાં 3 રહેશે. હવે કંઈ કટ થતો જ જોઈ લો. અંશ અને છેદમાં કંઈ કટ નથી થતું, તો 4 અને 1નો ગુણાકાર બંને માઇનસ છે એટલે પ્લસ આવશે. તો અહીંયા આવશે 4 × 4 અને અહીંયા 5 × 15. જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્રમાં કરવાનો, અહીંયા આગળ જરૂર છે નહીં. એ જ પ્રમાણે આ બંને દાખલાઓ. છેલ્લો દાખલો જોઈએ, છઠ્ઠો. -7/12, અહીંયા આગળ ભાગાકારની જગ્યાએ ગુણાકાર, આનું વ્યસ્ત કરી દેવાનું. તો -7/12 ભાગાકારના ગુણાકાર સંખ્યાનું વ્યસ્ત -13/2. સામાન્ય રીતે નિશાની બેમાંથી અંશ અને છેદમાંથી એક જ જણની હોય તો અંશને આપી દેવાની. ક્યાંય ઉડતો જ જોઈ લો, 7 અને 2 કંઈ ઉડે છે ના, તો હવે સીધો તમારો ગુણાકાર રહેશે 13 × 7 = 91. તો ધન આવશે કારણ કે બે ઋણ સંખ્યા છે, અને 12 × 2 = 24, અને તમારે મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાની. તો આ રીતે સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર થાય છે. હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ 2-3 વસ્તુઓનું ધ્યાન આપીએ. તમે ભણી જ ચૂક્યા છો કે જ્યારે બાદબાકીની વાત આવે છે ને, ત્યારે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો 3ની વિરોધી સંખ્યા -3 થાય. એટલે કે 3/5ની વિરોધી સંખ્યા -3/5 થાય. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા શું છે?
તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તે બે પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તેથી જો ધન હોય તો એ જ સંખ્યા ઋણ તરીકે લખો. દાખલા મેં લખ્યું છે -3 અષ્ટમાંશ મેં લખ્યું છે, તો એની વિરોધી સંખ્યા 3 અષ્ટમાંશ થાય. જેટલી કિંમત છે તો કિંમત રહેશે જ, પણ એક ઋણ થશે તો એક ધન થશે. તે જ પ્રમાણે જુઓ, ગુણાકારની અંદર આપણે જ્યારે ભાગાકારના ગુણાકાર કરીએ ત્યારે વ્યસ્ત સંખ્યાનો કોન્સેપ્ટ બોલીએ છીએ. આ કોન્સેપ્ટ વ્યસ્ત સંખ્યાની અંદર શું થાય છે તે, તો બે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો 2 પંચમાંશ છે, એને તમે ઉલટાવી દો તો 5 દૂતીયાંશ. ગુણાકાર કરો તો 2 ઉડી જાય, 5 ઉડી જાય, જવાબ આવે 1. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. તો 2 પંચમાંશની વ્યસ્ત સંખ્યા 5 દૂતીયાંશ. આ માઇનસ હોય તો આ બી માઇનસ રાખવી પડે, બરાબર. પણ એક માઇનસ હોય ને પ્લસ હોય તો એને વ્યસ્ત સંખ્યા કહી શકાય નહીં. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. હવે સમજો કે શૂન્યનું વ્યસ્ત કરો તો થઈ શકે? તો શૂન્યનું વ્યસ્ત સમજો કે કોઈ આવું લખે તો છેદમાં કશું ના એટલે 1 હોય તો 1/0. તો આવું આનો જવાબ 1 આવી શકે ખરો? ન આવી શકે. કેમ? કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર 1 ના મળે. શું મળે? શૂન્ય મળે. પણ આપણી વ્યાખ્યા શું છે? જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. તેથી કહેવાય કે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. મતલબ શૂન્યનો વ્યસ્ત લખી ના શકાય, 1/0 લખી ના શકાય, 2/0 લખી ન શકાય, -2/0 લખી ન શકાય, 0/-2 લખી શકાય, આ લખી શકાય, પણ આ લખી શકાતું નથી. એટલે કે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો આ બે બાબતો તમારે અહીંયા સરવાળા બાદબાકીમાં અને ગુણાકાર અને ભાગાકારમાં તમારે આ બે બાબતો, વિરોધી સંખ્યાનું અસ્તિત્વ અને વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, એના વિશે તમારે યાદ રાખવાનું છે. એની જાણકારી તમારે ધ્યાનમાં લેવાની છે. તો આપણે હોમવર્કમાં આ દાખલા નંબર 3 અને 4 આપણે હોમવર્ક રહેશે. હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં આ દાખલા નંબર 3, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 આ તમારે કરવાના છે. યાદ રાખો.